મિત્રો વાત કરીએ આપણે કે 30 જુલાઈ એટલે કે આજના દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત જોવા મળી. માર્કેટ ખુલતા જ સિન્જીનના શેર 8.11% ગબડી ગયા. કંપનીએ એપ્રિલ જૂન ક્વાર્ટરમાં આશા કરતા વધારે નબળા પરિણામ અને નાણાકીય વર્ષ 2027 માટે રેવન્યુ ગ્રોથ અંદાજને ઘટાડવાના કારણે આ ગાબડું જોવા મળ્યું છે. નબળા પ્રદર્શનના કારણે શેર રોકાણકારોએ શેરમાં વેચાણ કર્યું હતું. એટલે કે આજના દિવસે સિન્જીનના શેરમાં 8% જેટલી ઘટાડો જોવા મળ્યો. કેમ કે કંપનીએ ક્વાર્ટરના પરિણામો જૂન ક્વાર્ટરના આશા કરતા નબળા જાહેર કર્યા અને આવનારા 2027 માટે રેવન્યુ ગ્રોથના અંદાજને પણ ઘટાડ્યો છે. જેના બાદ રોકાણકારોએ આ શેરમાં વેચાણ ચાલુ કરી દીધું. વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ. જૂન ક્વાર્ટરમાં 9 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ છે. આમાં ખોટમાં 10 કરોડ રૂપિયાના એકીકૃત ખર્ચ પણ સામેલ છે, જે કર્મચારીઓને આપવામાં આવેલી ટર્મિનેશન બેનિફિટ સાથે જોડાયેલો છે. આ કારણથી કંપનીના પરિણામો પર વધારે દબાણ જોવા મળ્યું. કંપનીના પરફોર્મન્સ પર વાત કરીએ તો એક મોટા બાયોલોજિકલ્સ ગ્રાહકથી ઓછા ઓર્ડર મળવાની અસર પડી છે. આ ઉપરાંત ફોરેન કરન્સીમાં ઉતાર ચઢાવથી થયેલા નુકસાનને પણ કંપનીની કમાણી ઉપર અસર કરી છે. જોકે કંપનીએ ખર્ચમાં કપાત ઘટાડવા માટે પગલાં લીધા છે, જેનાથી નુકસાનની અસર થોડી હદ સુધી ઘટી ગઈ છે. આ ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ વાર્ષિક આધાર ઉપર 16% અને ગયા ક્વાર્ટરમાં મુકાબલે 29% ઘટી ગયું છે. જ્યારે ઓપરેટિંગ માર્જિન પર ઘણા ક્વાર્ટરના સૌથી નીચલા સ્તર ઉપર પહોંચી ગયું. સતત ઘણા ક્વાર્ટર સુધી નફો કમાવ્યા બાદ આ વખતે કંપનીએ પહેલી વખત ક્વાર્ટરમાં ખોટ નોંધાવી છે, જેના કારણે રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. કમાણીનો અંદાજ ઘટાડવા છતાંય કંપનીએ નાણાકીય વર્ષ 2027 માટે એબીટા માર્જિનના અંદાજમાં કોઈ ફેરફાર કર્યો નથી. કંપનીને હજુ પણ વિશ્વાસ છે કે આખા વર્ષમાં તેનું એબીટા માર્જિન મિડ 20% રેન્જમાં રહેશે. એટલે કે હાલ કંપનીની આશા છે કે ખર્ચ પર કંટ્રોલ અને ઓપરેશનમાં સુધારાની મદદથી નફાનું માર્જિન નક્કી સર્કલમાં રહેશે, ભલે રેવન્યુ ગ્રોથનો અંદાજ ઓછો કરવામાં આવ્યો હોય. સિન્જીનના શેરે લાંબા સમય સુધી રોકાણકારોને નિરાશાજનક રિટર્ન જ આપ્યું છે. જાણકારી અનુસાર ગયા એક સપ્તાહમાં આ શેરમાં 4.86%નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત એક મહિનામાં 12.80% અને 3 મહિનામાં 18.07%નો ઘટાડો જોવા મળ્યો છે. એક વર્ષમાં શેરે 47.31%નું નેગેટિવ રિટર્ન આપ્યું છે. જોકે 10 વર્ષમાં શેરે 82%નું પોઝિટિવ રિટર્ન પણ આપ્યું છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ શેર ઉપર આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખી છે અને 735 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજના પ્રમાણે પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 730 કરોડ રૂપિયા રહી, જે તેના અંદાજથી 20% ઓછી રહી છે. એબીટા પણ આશાથી 42% ઓછો રહ્યો છે. એબીટા માર્જિનમાં પણ 19.1% જ રહ્યું, જ્યારે અંદાજ 26.5% હતો. તેમ છતાં બ્રોકરેજે કંપનીના લાંબા સમયના કારોબાર ઉપર વિશ્વાસ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી સિન્જીનના શેર વિશે, જેમાં કંપનીએ ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યા અને પરિણામ જોતા રોકાણકારો આ શેરને વેચવા લાગ્યા. તેમ છતાં પણ બ્રોકરેજ હાઉસે આ શેરને ખરીદવાની સાથે આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખી અને 735 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.